ભરૂચ જિલ્લાના સ્વતંત્ર દિવસની ઉજવણી વાલિયામાં મંત્રી મુકેશ પટેલના હસ્તે ધ્વજવંદન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। સ્વતંત્ર પર્વમાં ઉપસ્થિત ગણવેશધારી પોલીસ દળના જવાનો આનબાન અને શાન સાથે લહેરાતા તિરંગાને સલામી આપી રાષ્ટ્રગીતની સુરાવલીઓ સલામી આપી હતી। ભારતમાં 79માં સ્વતંત્ર પર્વની હર્ષભેર ઉજવણી કરાઈ રહી છે। જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી વાલિયા તાલુકામાં આવેલા સીતારામ સેવા ટ્રસ્ટ ITIની સામેના ગ્રાઉન્ડમાં કરાઈ હતી, જેમાં રાજ્યમાં વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠાના વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું। આ સ્વતંત્ર પર્વની ઉપસ્થિત ગણવેશધારી પોલીસ દળના જવાનો આનબાન અને શાન સાથે લહેરાતા તિરંગાની સલામી આપી રાષ્ટ્રગીતની સુરાવલીઓ સલામી આપી હતી। આ પ્રસંગે જિલ્લામાં કોઈ પણ ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર જિલ્લાના શ્રેષ્ઠીઓ તેમજ શ્રેષ્ઠ કારીગરો કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન તથા અભિવાદન મંત્રી મુકેશ પટેલ અને મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ અવસરે શાળાના બાળકો તથા યોગ નિદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। મંત્રી મુકેશ પટેલ 79માં સ્વતંત્ર પર્વની જિલ્લાને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારબાદ તેમણે તેમના પ્રવચનમાં આઝાદીના દિવસોને યાદ કરી આજે દેશના થઈ રહેલા વિકાસ અને સિદ્ધિઓ અંગે લોકોને માહિતીગાર કર્યા હતા। આજે 15મી ઓગસ્ટ દેશની સ્વતંત્રતાની લડતમાં ભરૂચ જિલ્લાનું અનેક યોગદાન રહ્યું છે। ભરૂચ જિલ્લાના પનોતર પુત્ર એવા કનૈયાલાલ મુનશી, પંડિત ઓમકારનાથ ઠાકુર, છોટુભાઈ પુરાણી અને છોટે સરદાર ચંદુલાલ દેસાઈની જન્મભૂમિ એવા ભરૂચ શહેર અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અવિરત પ્રયત્નો થઈ રહ્યા છે। ભરૂચ જિલ્લાએ તમામ ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરી છે। જિલ્લાના નાગરિકોને સ્વતંત્ર પર્વની હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। ભરૂચ જિલ્લો એક એવો પ્રદેશ છે જ્યાં કૃષિ, ઉદ્યોગ, સેવા આ ત્રણેય ક્ષેત્રે સમતોલ વિકાસની અદભુત કેળી કંડાઈ છે। એને કૃષિ ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય, સહકાર ક્ષેત્ર હોય, અનેક ક્ષેત્ર અદભુત સંતુલન સાથે ભરૂચ પ્રગતિ કર્યું છે। દેશના વિકાસના મંત્રમાં સૌનો સાથ, સૌના વિકાસને સાચા હાથમાં ચરિતાર્થ કરીને ભરૂચ જિલ્લાએ ગુજરાતના ઔદ્યોગિક નકશા ઉપર એક અગ્રણી સ્થાન પ્રાપ્ત કર્યું છે।